તો રાજ્યમાં શિક્ષણ ભગવાન ભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મહેસાણા જિલ્લામાં તો ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો છે। કોઈક પરદેશમાં મજા કરે છે તો કેટલાક માસ્તરોએ તો શાળામાં મહિનાઓ સુધી પગ જ નથી મૂક્યો। વિદ્યાર્થીઓ નહીં, શિક્ષકો ગુલ્લીબાજ। મહેસાણા જિલ્લામાં શિક્ષણની પોલમપોલ। 10 શિક્ષકો આખું વર્ષ ગેરહાજર। એકલા મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો આખું વર્ષ શાળામાં પગ પણ ન મૂકીને પગાર મેળવી રહ્યા છે। કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર રહે છે। તેમાંથી 6 શિક્ષકો તો વિદેશમાં લીલા લહેર કરી રહ્યા છે અને તેમની હાજરી મહેસાણાની શાળામાં બોલાઈ રહી છે। અને ગામમાં શિક્ષક કવિતાબેન દાસ તે નથી આવતા। તમારી માંગણી શું? તમે રજૂઆત કરી ખરી ઉપર પંચાયતમાં? હા, કરી। એટલે હવે ઈ હાજર થાય ન એ ભણાવવામાં સ્કૂલમાં બહુ તકલીફ પડે ભણવામાં તો છોકરાને। કેટલા ધોરણ સુધી? 8 ધોરણ છે, 8 ધોરણનો અભ્યાસ। એટલે એક શિક્ષક પાસે 25-30 જે વર્ગમાં બાળકો હોય એ બધા પાછા પડી જાય। એટલે અમારી રજૂઆત છે કે ખાલી જગ્યા શિક્ષક નથી તો સામે બીજો નવો શિક્ષક સ્કૂલમાં આપે અને આ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરે નહીં। અમે રજૂઆત કરી છે અને આજે પણ કરીએ છીએ કે બુડાસણ પ્રાથમિક શાળામાં એક શિક્ષક જે નથી હાજર, આશાબેન પટેલ, એમની જગ્યાએ બીજા શિક્ષકને લેવામાં આવે। મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો એક વર્ષથી શાળામાં નથી આવતા। 5 શિક્ષકો વિદેશમાં પરિભ્રમણ કરી રહ્યા છે। અન્ય 5 શિક્ષકો બીમારીના બહાના કાઢી શાળામાં નથી આવતા। બહુચરાજીના જેતપુર શાળાના શિક્ષક છેલ્લા 1 વર્ષથી શાળામાં નથી આવ્યા, તો કડીના રાજપુર અને રણછોડપુરાના શિક્ષકો પણ છેલ્લા 1 વર્ષથી ગાયબ છે। મહેસાણા શાળા નંબર 3 અને સોભાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પણ છેલ્લા 1 વર્ષથી શાળામાં નથી આવ્યા। સોભાસણ ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન 2017થી શાળામાં નથી આવ્યા। વિજાપુર શહેરની શાળા નંબર 1ના શિક્ષક પણ છેલ્લા 1 વર્ષથી શાળામાં નથી આવ્યા। આ શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ આપવા છતાં કોઈ જવાબ મળતો નથી। મહેસાણા જિલ્લામાં લાંબા સમયથી ગેરહાજર હોય તેવા શિક્ષકો સામે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કારણદર્શક નોટિસ આપી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। એમના જવાબો મેળવવામાં આવેલ છે અને એ જવાબોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે। આવા કોઈ શિક્ષકોને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પગાર ચૂકવવામાં આવતો નથી। એક નહીં 10 શિક્ષકોએ શાળામાં પગ નથી મૂક્યો છતાં પગાર મેળવી રહ્યા છે। ગુલ્લીબાજ શિક્ષકો વિદેશમાં જલસા કરી રહ્યા છે અને મહેસાણાના વિદ્યાર્થીઓ તેની સજા ભોગવી રહ્યા છે। ગુજરાતમાં નોકરી કરતા અને પરદેશ વસતા શિક્ષકોનું આખું મસ્ત મોટું કૌભાંડ હોવાની ગંધ આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, GST।